દરરોજ લાખો ભક્તો અયોધ્યાના શ્રી રામ મંદિરમાં દર્શન માટે પહોંચી રહ્યા છે. મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં ખાસગી કડક કરવામાં આવી છે અને વીઆઈપીથી લઈને સામાન્ય લોકોને રામલલ્લા દર્શન કરવા માટે મંદિરમાં કતારમાં ઊભા રહેલા દરમિયાન અયોધ્યા શ્રી રામ મંદિરમાં બોમ્બની ઉડાવી દેવાની ધમકી મળી હતી. અને આ ઉપરાંત લખનૌમાં બક્ષીના કતાલમાં બીકેટી પોલીસ સ્ટેશનમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આવી છે અને સીતાપુર રોડથી બાજુમાં આવેલા પાલ રેસ્ટોરન્ટમાં પોલીસ ધમકીનો પત્ર મળ્યો હતો. આ પછી મંદિરમાં સુરક્ષા સાથે જોડાયેલા ગુપ્ત એજન્સીઓ અને સુરક્ષા પહેલા કતાર વ્યવસ્થામાં સતર્ક થઈ ગઈ હતી અને ધમકીભર્યા પત્રો મળ્યા હતા. અને પોલીસ ગુરુવારે મોડી રાતે અજાણ્યા લોકો સામે કેસ નોંધી અને તપાસ શરૂ કરી હતી. અને ધમકી પત્ર યુવતીના નંબર લખેલા પોલીસ મળેલા ધમકીના પત્ર અનેક વાંધાજનક શબ્દોમાં યુવતીના નંબરમાં લખવામાં આવ્યો છે. અને પત્ર દેશો સૂત્રો સામાજિક સમસ્યાઓના ખલેમાં પહોંચાડી અન્ય વાંધાજનક શબ્દોમાં લખવામાં આવેલી. તપાસ દરમિયાન પોલીસે પત્ર લખેલા યુવતીના નંબર ડાયલ